હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જેની અંદર કોમ્પ્યુટર છે, ઈસી છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, આ બધા એની અંદર જે બ્રાન્ચ છે એની અંદર સબ્જેક્ટ આવે છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એના માટે વિડીયો લઈને આવ્યા છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે દરેક ચેપ્ટરના જીટીયુની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે ચેપ્ટર નંબર 1 નો ઓલરેડી ચેપ્ટર નંબર 1 જે આનું છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર મેં ડિસ્કશન કર્યા હતા. આજે આપણે ઓનલી દરેક ચેપ્ટરના ક્વેશ્ચન જે છે એ ડિસ્કશન કરવાના છે, કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર દરેક લિંકો આપણે શેર કરતા હોઈએ છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન ત્યાંથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, FEE હોય, BCP હોય, મેથ્સ હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ડિપ્લોમાના દરેક સેમિસ્ટરના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ સ્ટોર પર પણ અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. કોર્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, ક્વેશ્ચન બેંક, સુપર 30 જીટીયુઝ પેપર વિથ દરેક આન્સર આપણે મૂકેલા છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. આજના વિડીયોની અંદર વાત કરવાના છે FEE ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછે છે કે સર મારે ગુજરાતીમાં આપવું જોઈએ યા ઇંગ્લિશમાં આપવું જોઈએ. તો હું નોર્મલી તમને કહીશ વિદ્યાર્થી મિત્રો કે તમે બંને લેંગ્વેજ કોઈ પણ લેંગ્વેજ પ્રિફર કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાંથી અભ્યાસ કરીને આવે છે ગુજરાતી મીડિયમમાં એ ગુજરાતીમાં જ એક્ઝામ આપશે. જે વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાંથી આવે છે ઇંગ્લિશમાં આપશે. આનું મટીરિયલ છે વિથ આન્સર બંને લેંગ્વેજની અંદર અવેલેબલ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર છે. અને પેપર્સ જે છે એના સોલ્યુશન મેં ચેપ્ટર વાઇઝ PDF બનાવેલી છે, એની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટરની આપણે વાત કરી હતી, જે 18 માર્ક્સનું ચેપ્ટર છે. ફરીથી એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો આટલી એની વ્યાખ્યાઓ છે, બધી વ્યાખ્યાઓ તમારે તૈયાર કરી દેવાની છે. પીરિયડ છે, ફ્રીક્વન્સી છે, વેવલેન્થ છે, કંડક્ટર, ઇન્સ્યુલેટર, EMF, ઇલેક્ટ્રોનિક કરંટ, રજિસ્ટર, વર્ક, પાવર અને વર્કફોર્સ. ઓકે, પછી એક્સપ્લેન એક્ટિવ કમ્પોનન્ટ એન્ડ પેસિવ કમ્પોનન્ટ્સ, પછી ડ્રો સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયંગલ વેવ, સોટૂથ વેવ, હશે. ક્લિયર? એના પછી રાઇટ ઓહ્મ્સ લો વિથ એક્સપ્લેન લિમિટેશન પૂછાશે 100%. સિરીઝ કનેક્શન યા પેરેલલ કનેક્શન બંનેમાંથી એક હશે, અથવા બંનેનો ડિફરન્ટ હશે, અથવા એનો એક્ઝામ્પલ હશે. 100% હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? આ બધાના જ ક્વેશ્ચન આન્સર મેં કોર્સની અંદર મૂકેલા છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં છે. ઓકે, ક્લિયર? એક્સપ્લેન સિરીઝ કનેક્ટ, પછી વોટ ઇઝ અ કેપેસિટર, રાઇટ એક્સપ્લેન ટાઈપ ઓફ કેપેસિટર, પછી એક્સપ્લેન કરંટ સોર્સ એન્ડ વોલ્ટેજ સોર્સ. ક્લિયર? એના પછી વાત કરીએ EMF એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત સમજાવવાનું પૂછી શકે છે. એક્સપ્લેન વોલ્ટેજ એન્ડ કરંટ, પછી એક્સપ્લેન ફેક્ટર ઇફેક્ટિંગ રજિસ્ટરને અસર કરતા પરિબળો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન કમ્પેરિઝન બિટવીન સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન રજિસ્ટર, સિરીઝ અને પેરેલલ બંનેની સરખામણી કરવાનું. ઓકે, આ ટાઈપની એક એક્ઝામ્પલ હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ સિરીઝમાં મૂકેલો છે, પેરેલલમાં પૂછી શકે છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે વાત કરીએ યુનિટ નંબર 2 જે 20 માર્ક્સનો છે, ડાયોડ થિયરી એન્ડ રેક્ટિફાયર્સ. ઓકે, તો પહેલો જ ક્વેશ્ચન છે એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડ્રો સિમ્બોલ ઓફ PN જંક્શન ડાયોડ એન્ડ રાઇટ ઇટ યુઝ. PN જંક્શન ડાયોડનો સિમ્બોલ દની તેના ઉપયોગો જણાવો. ક્લિયર? વેરી એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ક્વેશ્ચન છે ડિફાઇન એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ એન્ડ ફોરબિડન ગેપ. એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ, ફોરબિડન ગેપની વ્યાખ્યાઓ તમને પૂછી શકે છે 3 માર્ક્સની અંદર. આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાઇટ ફોર યુઝ ફોર રેક્ટિફાયર, રેક્ટિફાયરના 4 ઉપયોગો તમને આવડવા જોઈએ. એના પછી એક્સપ્લેન N ટાઈપ અને P ટાઈપ, આ બંનેમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરમાં હશે. જ્યારે પણ જીટીયુનું પેપર આપીને આવો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ વિડીયો ઓપન કરવાનો અને એની અંદર ક્વેશ્ચન બેંક છે, ક્વેશ્ચન બેંક ઓપન કરવાની. ક્વેશ્ચન મેં જેટલા પણ કીધા છે હશે એટલા તમારે જોઈ લેવાનું કેટલા માર્ક્સનું પેપર આવે છે. ઓકે, ક્લિયર? મારી ગેરંટી છે કે તમારે પૂરેપૂરું પેપર આમાંથી આવી જશે 100% વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી વાત કરીએ એક્સપ્લેન VI કેરેક્ટરિસ્ટિક PN જંક્શન ડાયોડ. PN જંક્શન ડાયોડની VI કેરેક્ટરિસ્ટિક, વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક સમજાવવાનું પૂછી શકે છે.
પછી વોટ ઇઝ અ રેક્ટિફાયર, એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ રેક્ટિફાયર એન્ડ બ્રિજ વેવ. કોઈ પણ એક રેક્ટિફાયર પૂછી શકે, સ્પેસિફાય પણ પૂછી શકે અથવા ગમે તે કોઈ સમજાવવાનું કે તો ટુ ટાઈપ્સના રેક્ટિફાયર છે. કયા કયા રેક્ટિફાયર? હાફ વેવ એન્ડ ફૂલ વેવ. હાફ વેવમાં બે એક જ પ્રકાર છે, ફૂલ વેવની અંદર 2 ડાયોડ્સ અને 4 ડાયોડ એટલે કે બ્રિજ વેવ રેક્ટિફાયર. ક્લિયર? ઓકે. એક્સપ્લેન હાફ વેવ રેક્ટિફાયર, એક્સપ્લેન 2 ડાયોડ રેક્ટિફાયર. આ ત્રણમાંથી એક ક્વેશ્ચન હશે. 10મા નંબરનો ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે, 100% હશે. નીડ ફોર ફિલ્ટર, ટાइप्स ऑफ फिल्टर, एक्सप्लेन एनी वन फिल्टर या पाइप फिल्टर. क्लियर? ओके. चलो एना પછી एक्सप्लेन VI कैरेक्टरिस्टिक जीनर डायोड. ओके. પછી जीनर डायोड इज अ वोल्टेज रेग्युलेटर. स्टेट एंड कंस्ट्रक्शन लेजर डायोड एंड इट यूज. लेजर डायोड ની રચના અને તેના ઉપયોગો. LED અને ફોટો ડાયોડનું બંધારણ અને કાર્ય સમજાવવાનું પૂછી શકે છે. LED અને લેઝર વચ્ચેનો તફાવત પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાફ વેવ અને ફૂલ વેવની સરખામણી પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા જે 15 ક્વેશ્ચન છે, કારણ કે 20 માર્ક્સનું ચેપ્ટર છે, 20 માર્ક્સનું ચેપ્ટર છે. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 કરી દો એટલે 38 માર્ક્સ આવી જાય. જે વિદ્યાર્થીને પાસ થવું છે ને એ ખાલી પહેલું અને બીજું જ કરે, 35 માર્ક્સ પાક્કા થઈ જશે. પણ જેને 70 માંથી 70 લાવવા છે બધા ક્વેશ્ચન કરી નાખશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ યુનિટ નંબર 3 ટ્રાન્ઝિસ્ટર. હવે વિદ્યાર્થી મિત્રો આ દરેકના ક્વેશ્ચન વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અપલોડ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે. હવે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટર, તો પહેલો ડ્રો સિમ્બોલ PN અને NPN ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર PN અને NPN નો ટ્રાન્ઝિસ્ટર પૂછી શકે છે. ફેન ઇન, ફેન આઉટ, નોઇઝ માર્જિન આવા કોઈ પણ પૂછી શકે છે. પછી વાય બાયસિંગ ઇઝ નીડેડ ઇન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરમાં બાયસિંગની જરૂરિયાત કેમ હોય છે? ટાઇપ્સ ઓફ બાયસિંગ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, આલ્ફા અને બીટા વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે. કન્ફિગ્યુરેશન અથવા ત્રણેય કન્ફિગ્યુરેશન પૂછી શકે છે અથવા એની કમ્પેરિઝન પૂછી શકે છે. ક્લિયર? ઓકે. પછી એક્સપ્લેન વર્કિંગ NPN અથવા PNP ટ્રાન્ઝિસ્ટર. એક્સપ્લેન ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર. ટ્રાન્ઝિસ્ટરના ત્રણ કન્ફિગ્યુરેશનની સરખામણી. ટ્રાન્ઝિસ્ટરના કોમન એમિટર ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા, બંને લાક્ષણિકતામાંથી કોઈ એક લાક્ષણિકતા, ઇનપુટ અથવા આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાંથી કોઈ એક કેરેક્ટરિસ્ટિક હશે. તો આના 11 જ ક્વેશ્ચન છે, 11 ક્વેશ્ચન તમારા થઈ જવા જોઈએ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 4, જે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર છે, એની અંદર IC ના એડવાન્ટેજ, PCB ના જુદા જુદા પ્રકાર. વોટ ઇઝ IC? સ્ટેટ ફોર IC. IC ના ઉપયોગો શું છે? ઓકે. પછી રાઇટ અ સ્ટેપ ફોર ફેબ્રિકેશન PCB, એકવાર નજર નાખી લેજો. ઓકે. IC ટાઇપ્સ ઓફ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ઓકે. પછી ટ્વિસ્ટેડ પેપર અને કોએક્સિયલ કેબલ, બંનેમાંથી કોઈ એક ડાયાગ્રામ પૂછી શકે છે. BNC અને TNC. પછી પ્રિન્સિપલ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ઓપ્ટિકલ ફાઇબર હશે. ઓપ્ટિકલ ફાઇબર પૂછાશે. ક્લિયર? HDMI નું ફૂલ ફોર્મ હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ, એનો ડાયાગ્રામ આવડવો જોઈએ. ક્લિયર? કનેક્ટર. સ્ટેટ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓપ્ટિકલ ફાઇબર, ફાઇબરના ફાયદા ગેરફાયદા. રાઇટ એન્ડ એક્સપ્લેન ધ એની ટુ ટાઇપ્સ કેબલ, કોઈ પણ કેબલ પૂછી શકે છે. TTL, RTL અને DTL, આના પ્રકાર. મોસ્ફેટના ફાયદા ગેરફાયદા, બધાના ફાયદા ગેરફાયદા જોઈ લેવાના એકવાર. ઓકે. NPN અને PMOS અને RJ45 કનેક્ટર. ક્લિયર? તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 4, મારું જે હાર્ડવેર છે એ. ઓકે. એના પછી લાસ્ટ જે ઇલેક્ટ્રોનિક્સ વિક, જે 6 માર્ક્સનું છે, એટલે એના પણ ક્વેશ્ચન 5 જ ક્વેશ્ચન છે. આ 5 ક્વેશ્ચન કરી નાખો એટલે ઈ વેસ્ટ શું છે, ઈ વેસ્ટ થવાના કારણો શું છે, એને કેવી રીતે ઘટાડી શકાય, ઈ વેસ્ટ થી શું ઇફેક્ટ થઈ શકે છે. ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરો એટલે આખું FEE નું પેપર તમારું કવર થઈ જાય છે. હવે એક હિન્ટ આપવા માંગુ છું, ખાસ ધ્યાન રાખજો. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે એક કે બે પેપર તમે ચેક કર્યા હશે તો એની અંદર તમને ગેટ પૂછે છે. ગેટ ઘણા વિદ્યાર્થી મિત્રોએ ગેટ જોયા પણ નહીં હોય અથવા સાંભળ્યું પણ નહીં હોય, ફર્સ્ટ ટાઈમ સાંભળતા હશે, તો કોઈક વિદ્યાર્થીએ સાંભળ્યા હશે. તો પેપર ચેક કરશો તો એની અંદર એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, નોર ગેટ, નાન્ડ ગેટ, XOR ગેટ અને XNOR ગેટ. આ બીજો ક્વેશ્ચન છે. નાન્ડ ગેટ એસ યુનિવર્સલ ગેટ અને NOR ગેટ એસ યુનિવર્સલ ગેટ.
આ પૂછાયેલા 3 ક્વેશ્ચન છે. હવે સર અમે તો જોયા જ નથી, તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે યુટ્યુબ પર DDI સબ્જેક્ટ આવે છે. તમારા સેકન્ડ સેમમાં કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવશે, BED બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આ તમે સર્ચ મારશો અથવા મારી યુટ્યુબ ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં BED હશે, એમાં સર્ચ મારશો તો એમાં ચેપ્ટર નંબર 2 આખું મેં આના વિડીયોઝ મૂકેલા છે, એની લિંક વિદ્યાર્થી તમને મળી જશે. ઓકે, તો ત્યાંથી તમે આ ગિટ્સ તૈયાર કરી શકો છો, અથવા એની લિંક વિદ્યાર્થી મિત્રો આની જે પ્લે સ્ટોરની લિંક છે, આની લિંક છે ગિટ્સની, એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. ઓકે, એકવાર નજર નાખી લેજો, કારણ કે લાસ્ટ 2023 ના પેપરની અંદર 7 માર્ક્સની અંદર પૂછાયા હતા. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, એવું ના બને કે સિલેબસમાં નથી, સિલેબસ કન્ટેન્ટમાં પૂછેલા છે, એટલે એકવાર નજર નાખવાની જરૂર છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેવાના છે, જેથી તમને કોઈ FEE ની અંદર ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જે વિદ્યાર્થી મિત્રો ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ FE આવે છે, એ લોકોને પણ પ્રોબ્લેમ નહીં થાય. જેટલા કન્ટેન્ટ આવે છે એટલા વસ્તુ તૈયાર કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમારે પેપર એકદમ ઈઝી આવડે. તમને એવું જ લાગે કે સરે IMP આપ્યું હતું એ જ પેપર આવ્યું છે. ઓકે, તૈયારી થવી જોઈએ. અને આ વિડીયો તમને એવું લાગે કે અમારા માટે ઉપયોગી છે તો આપણા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનો છે. આપણા મોબાઈલની અંદર નથી રાખવાનો. આપણા મોબાઈલમાં જેટલા પણ આપણા કોન્ટેક્ટ હોય, આપણા ફ્રેન્ડ્સના કોન્ટેક્ટ હોય, ગ્રુપ્સ હોય, એ ગ્રુપ્સની અંદર શેર કરવાનો છે. તમારી 2 મિનિટ ક્વિકનું રિઝલ્ટ બદલી શકે છે, સારું એવું રિઝલ્ટ લાવી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ અપાઈ દઉં, વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે કરી લેશો, તમારા ફ્રેન્ડ્સને પણ કરાવશો. અને હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ એ પણ કોર્સ પરચેસ કરી લેશો, તૈયારી સ્ટાર્ટ કરી દેશો. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા આપશો. જય હિન્દ.